મિત્રો, મિડલ ઈસ્ટના યુદ્ધના મેદાનમાંથી સામે આવેલી સેટેલાઇટ પિક્ચર છે આખી દુનિયાના હોશ ઉડાવી દીધા છે. જે દુબઈને દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવતું હતું, તે જ દુબઈના અલ જબલી પોર્ટ અને ફ્યુલ ડેપો પર હુતી વિદ્રોહોએ એક પછી એક મિસાઇલો ઝીકીને તબાહી મચાવી દીધી છે. તેના દ્રશ્યો પણ અમે તમને દેખાડશી. સાથે જ દુબઈથી આજે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, આ ધમાકા સાથે સાબિત થઈ ગયું છે કે દુબઈ હવે બિલકુલ સુરક્ષિત નથી. તે ઈરાન અને હુતીઓની સીધી મિસાઇલ રેન્જમાં આવી ગયું છે, જેને કારણે દુબઈના રિયલ એસ્ટેટ બિઝનેસ ક્ષેત્રે સૌથી મોટો ફટકાર પડ્યો છે. પરંતુ ખેલ માત્ર દુબઈ પૂરતો જ સીમિત નથી રહ્યો. મિત્રો, લાલ સમુદ્ર, જેને રેડ સી કહેવામાં આવે છે, ત્યાં પણ સાઉદી અરેબિયાના ઓઇલ ટેન્કર પર હુતી વિદ્રોહોએ એવો ભયાનક મિસાઇલ એટેક કર્યો છે કે આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં હાહાકાર મચી ગયો છે. લાલ સમુદ્રની નાકાબંધી પછી અત્યાર સુધીમાં સાઉદીના 9 મોટા જહાજોને દરિયાઈમાં જ ઉડાવી દેવા છે, તેવા પણ અનેકવાર સમાચાર આવી રહ્યા. દરેક હુમલા સાથે દુનિયાભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે અને ભારતમાં પણ તેમની અસર જોવા મળી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઓઇલ પ્લાન્ટને તબાહ કરવાની ધમકી તો આપી દીધી છે. મિત્રો, પરંતુ સાઉદીના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને વચ્ચે પડીને ટ્રમ્પના હાથ બાંધી દીધા છે. સાઉદી જાણે છે કે જો અમેરિકા ઈરાન પર એક પણ બોમ્બ ફેંકશે તો ઈરાનનો વળતો પ્રહાર સાઉદી અને યુએઈને પણ સાથે ડૂબાડી દેશે. જેટલા પણ તેમના સાથી દેશો છે, તેમની આર્થિક સ્થિતિ સંપૂર્ણ ડૂબી જાય છે તેવું સાઉદી અરેબિયા સારી રીતે જાણે છે. અને બીજી બાજુ ટ્રમ્પ એવો દાવો કરી રહ્યા છે કે ઈરાન તેમની સાથે શાંતિ કરાર માટે કરગરી રહ્યું છે અને 48 કલાકમાં ડીલ થઈ જશે તેવા દાવા ટ્રમ્પ સતત કરી રહ્યું છે. પરંતુ ઈરાને ટ્રમ્પના દાવાને વળતો પ્રહાર કરતા સ્પષ્ટ કહી દીધું છે કે અમેરિકા સાથે કોઈ વાતચીત ચાલતી જ નથી. ટ્રમ્પ જે છે તે ફેંકી રહ્યા છે, એટલે કે જૂઠું બોલી રહ્યા છે. હવે સવાલ એ ઊભો થાય કે શું અમેરિકા ઈરાન સામે ઘૂંટણા ટેકવા મજબૂર થઈ ગયું છે? એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. દુબઈ અને સાઉદી અરેબિયા પણ જે તેના પર હુમલા થઈ રહ્યા છે, તે વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ એક નવો જ વળાંક લઈ રહ્યો છે. દુબઈમાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો હુતી વિદ્રોહીઓએ કર્યો છે. તેમના સમાચાર અને વિડીયોઝ હાલમાં ખૂબ જ સામે આવી રહ્યા છે અને ખૂબ જ ચર્ચામાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો એવો પણ દાવો છે કે ઈરાન સાથે શાંતિ વાટાઘાટો તો ચાલુ રહી છે, પરંતુ 48 કલાકમાં સંપૂર્ણ ડીલ ફાઇનલ થઈ જશે તેવી અનેકવાર ટ્રમ્પ દાવા કરી ચૂક્યા છે. હાલમાં જ તેમણે ફરી એકવાર 48 કલાકમાં ઈરાન સાથે મોટી ડીલ થઈ જશે અથવા સમાધાન થઈ જશે તેવો દાવો ટ્રમ્પ કરી રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રાલયે ટ્રમ્પના તમામ દાવાઓને તદ્દન ખોટા ગણાવતા સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત હજુ સુધી થઈ નથી. સ્ટેટ ઓફ હોર્મુઝ, જે દરિયાઈ માર્ગ છે, જ્યાંથી લગભગ 80% કાચું તેલ ત્યાંથી પસાર થાય છે અનેક દેશોમાં, આ માર્ગને લઈને ઈરાન અને ઓમાન વચ્ચે વાતચીત ચાલી રહી છે. ઈરાનનું સ્પષ્ટ કહેવું છે કે આ કોઈ આંતરરાષ્ટ્રીય જળસીમા નથી, પરંતુ ઈરાન અને ઓમાનની પોતાની ટેરિટરી છે, એટલે કે તેના પોતાની માલિકીની જે સ્થળ, જે જગ્યા કહેવાય તે છે. હવે લશ્કરી રીતે ભીસમાં મુકાયેલું અમેરિકા પણ ઈરાન અને ઓમાનના આ કંટ્રોલ મોડલને સ્વીકારવા મજબૂર થઈ ગયું છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. ઈરાન સારી રીતે જાણે છે કે અમેરિકા કે ઇઝરાયલના કાગળ પરના વાયદાઓ પર ભરોસો કરી શકાય તેમ નથી. આ જ કારણ ઈરાન હોર્મુઝ પરથી પોતાનો કંટ્રોલ છોડવા કે લેબનાનને એકલું મૂકવા બિલકુલ તૈયાર નથી. અમેરિકા અત્યારે ઈરાન સામે સૈન્ય અને આર્થિક રીતે ભારે દબાણમાં આવી ગયું છે. યુએનની જે મિલિટરી રિપોર્ટ છે તેમાં જે સમાચાર સામે આવ્યા છે તેના અનુસાર અમેરિકા પોતાની સૌથી એડવાન્સ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, જેમને થાડ કહેવામાં આવે છે, તે 80% ઇન્ટરસેપ્ટર્સ અને પેટ્રિયટ સિસ્ટમના અડધાથી વધુ ઇન્ટરસેપ્ટ વાપરી ચૂક્યું છે. એટલે કે હવે ધીરે ધીરે સંપૂર્ણ ખતમ થઈ રહી છે. સંરક્ષણ નિષ્ણાતોનું પણ એવું માનવું છે કે જો ઈરાન આ લડાઈને વધુ 3 મહિના સુધી ખેંચી જશે તો અમેરિકા માટે આ ક્ષેત્રમાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ બની જશે. ખાસ કરીને ત્યારે જ્યારે ચીન અને રશિયા સાથે તેના સંબંધો પહેલાથી જ તણાવપૂર્ણ રહ્યા છે અને બીજી તરફ આંતરિક રાજકારણમાં પણ ઈરાન કોઈ પણ પ્રકારની ઢીલ મૂકવા માટે તૈયાર નથી અથવા મૂડમાં નથી. વિદેશી એજન્સીઓ માટે
જાસૂસી કરવા અને દેશમાં અસ્થિરતા ફેલાવવા માટેના આરોપો પણ ઈરાન સરકારે માર્ચ મહિનાથી અત્યાર સુધી 56 લોકોને ફાંસીની સજા આપીને લગાવી ચૂક્યું છે. જોકે ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ હસન રૂહાની જેવા નેતાઓનું માનવું છે કે દેશમાં જ એક એવો વર્ગ છે જે યુદ્ધનો માહોલનો આર્થિક ફાયદો ઉઠાવી રહ્યો છે અને પોતાના વિચાર આખી દુનિયા પર લાદવા માંગે છે. પરંતુ આ આખી લડાઈમાં સૌથી મોટો ફટકો દુબઈ અને યુએને પડ્યો છે. અત્યાર સુધી દુબઈને દુનિયાભરના જેટલા પણ રોકાણકારો છે તેમના માટે સલામત સ્વર્ગ માનવામાં આવતું હતું. પરંતુ અલ જબલી પોર્ટ પર જે હાલમાં થયેલો જે હુમલો છે ત્યારબાદ રિયાલિટીઝ માર્કેટના જેટલા પણ ભાવ છે તે ઘટી ગયા છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે સ્થાનિક પ્રશાસને નુકસાનના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવા પર જેલની સજાની કડક જાહેરાત કરી છે, જેથી સત્ય બહાર ન આવી શકે. ઈરાન અને હુદી વિરોધીઓ જે વિદ્રોહીઓ છે તે ખૂબ જ ખતરનાક છે. જે ઈરાનને સપોર્ટ કરે છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી તેમની શરતો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી દુબઈ કે સાઉદી અરેબિયા સુરક્ષિત નહીં રહી શકે. હવે જોવાનું એ રહેશે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ શરતો સામે ઝૂકે છે કે પછી મિડલ ઇસ્ટનો આ જંગ વધુ ભયાનક રૂપ ધારણ કરે છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જાણો. જો આ ચેનલ પર તમને જીઓપોલિટિકલ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર જે પણ મહત્વની ઘટનાઓ બને છે પોલિટિકલ્સને લઈને તેમના વિશે વિગતવાર સચોટ રિસર્ચ કર્યા બાદ સાચી માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવે છે. એટલે જ તમે અમારી ચેનલને સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. જય